હજી મોટું મોટું ટકવાનું બાકી છે. બસ બધા આવે એટલી વાર હતી આપણે શું ગાડી વાળીને રાખી. વશિષ્ઠ દીકરો બનાવવા જતા હતા. પોલો વાળા ભાઈ ખોટિયા બાજુ નહીં લેવી. અત્યારે નીકળવાનું છે ધ્રોલ. આ બધી જડે ભાઈ ડીઝલ બીજલ અમારે સમજ્યા તૂટો જ નથી. ઉપાડો હાલા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બતાવે સવારના વાગ્યા ભાઈ 5. હજી મોટું મોટું ટકવાનું બાકી છે. આજે છે હવન ને બધું છે ને, તો ગાડીમાં જે પૂજાનો બધું સામાન લઈ જવાનું છે ને એ ભરવાનો છે. તો કીધું ગાડી લેતો અત્યારે લઈ પહેલાં ભરાઈ જાય પછી શું બધે ઉઠે એટલે ખોટી હાકડ મુકડ થાય એના કરતા અત્યારે તો એ બધે કામ પતાવી લેવાના. હલો ભરી લે બીજું તો હું બરાબર ને. છે ઓલરેડી આમાં છે ને સામાન તો પડ્યો. થારી વાઈટ આમાં બધા પાંદડા છે, આસોપાલવના બદામના બધા તો મૂકવાનું આગળ જ થાય. આમાં થોડું હમાશે એ મૂકી દઈ બાકી આગળ. તો કાંઈક 9 બંધ થઈ ગઈ રેડી. વાઈ ગયા 6:30 અને આવડે આપણી ગાડી I-10 વહી ગઈ સામાન ભરે. આપણે હવે પોલો લઈને જવાનું હોય બધાને લઈને. તો બસ બધા આવે એટલી વાર હતી આપણે શું ગાડી વાળીને રાખી પછી નીકળવાનું જ થાય છે. તો બરાબર ને. હા શું ગાડી હલાવતા ના કઈ નડવું ન જોઈએ ખીચામાં સમજ્યા તમે. ये बड़ी अच्छी बात कही आप. અવાજ જોજો ખાલી અવાજ, એન્જિનનો અવાજ જોજો. मजा आया. ફોટો ભૂલાઈ ગયો તો લેવા આવ્યા હતા પાછા જાય. નિશાન હોય કે હું આ તે તમારો દીકરો આ સમયથી નોકું પડી ગયું આ વનમાં ક્યાંય આપતી તો પૂરા પાછા એને વશિષ્ઠને બોલાવ્યા મારા દીકરો આ દીકરી છે દીકરો બનાવી દીધો.
એટલે વશિષ્ઠ દીકરો બનાવવા જતા હતા પુરુષ ત્યાં બુધાયું હતું મારી પત્ની ક્યાં પત્ની કેને કહું તો ભાઈ અહીંયા વનમાં થોડો ઘણો સામાન ઘટ્યો હે તો એ ફટાફટ લઈ આવું. ઇટ્સ એન ઇમરજન્સી. તો સીધી દોડાવી આપણે I-10 એટલે ફટાફટ લઈ આવી અને પહોંચાડી વસ્તુ. હવે કુટુંબના વવારું એમદાવી નજીક વહુ કુટુંબના હોય હાથ આવી રીતે રાખો ભાઈઓ કુટુંબના બાજુ આવી હવે ધજા ચડાવવાની છે તો બધી એની પ્રિપેરેશન થઈ છે. ટપાઈ નહીં ગુડુ હવે નો ટપતી હો જોઈને પાન મળે A few moments later. તો ભાઈ અહીં બધું પતી ગયું છે. હવે જમવા જવાનું છે તો ભાગી જમવા. પોલો વાળા ભાઈ ખોટી આ બાજુ નહીં લેવી, ફરી નહીં આપણા આવી. अच्छा જમી કરીને નવરા થઈને વાગ્યા છે 3 અને હવે પાછા જાય ગાડલા અને ટેબલ ને બધું કાલુમાં મૂક્યું હતું ને એ અહીંયાથી પાછું ભરવા એટલે પાછું ટ્રેક્ટર ઉપાડી લીધું છે અને બધે બંકા ઉપર ચડી ગયા ટ્રોલી ઉપર જાય ભરી આવી બધું કામ બામ બતાવી લઈ. બધી સાફ સફાઈ હજી અહીંયા કરવાની. હવે થોડીક સાફ સફાઈ કરી નાખી કેમ કે આપણું જ મંદિર છે. અહીંયા કામ પતાવીને કરાવ્યા ત્યાં ઘઉં ઉપર ચડાવવાના થયા એટલે આવો એ કરી નાખી. આવી ગયો A little longer than a few minutes later. તો અત્યારે નીકળવાનું છે ધ્રોલ. વાગ્યા છે કેટલા 6:30 માથે જેવું થયું છે તો મંડી ગાડી ભરવા. હજી અંદર કેટલો સામાન છે ભરાઈ જાય પછી નીકળી નહીં રાતે. આ તો આગળ રહેશે બાકી બીજો થેલો લઈ લેતો આવું અને અહીંયા મૂક દો આગળ. ડીઝલ આવી ગયું જરાક મીંડી ઉપર આવી ગયા હતા એ કીધું થોડું ઘણું નાખી લે સમજ્યા. હા બધી જડે ભાઈ ડીઝલ બીજલ અમારે સમજ્યા તૂટો જ નથી. કેટલો ભાવ છે? ભાવ કેટલો ક્યાં બતાવે? 90 રૂપિયા 57 પૈસા. બસ હાલો રેડી. યાર હા જો કેવો કાંટો જાય છે લાઈવ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ધરોલ મામાના ઘરે. જમીન કરીને બધે તકી હવે ગોલો બોલો ખાવા જાવ તો હાલો આ કાઢી ગાડી. એક્ઝામ ચાલો ને ગોલો ખાવો રે ઘરે આ કર્યો લોક. ખુલ્લો બંધ કરને. સ્નેપ વાળા
ઉપાડો હાલા. ડોગેશભાઈ મારા બાજુમાં આવીને કજીયો કર્યો કે મારે ગોલો ખાવો. ડોગેશભાઈને ખવડાવી દીધો. તો આ વ્લોગ આપણે અહીં જ પતાવી. બાય બાય, ગુડ નાઇટ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.